નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ગ્રાહકો અને સોનાના રોકાણકારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત સસ્તા થઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં ચાંદી પણ જબરદસ્ત રીતે સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને રોકાણ કરવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજરોજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો ફરી એક વખત સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીના ભાવમાં થતા દરરોજના ફેરફારના કારણે રોકાણકારો જે છે એ અત્યારે ઉત્તેજના જોવા મળી રહી છે, કારણ કે આજરોજ બજાર ખુલતાની સાથે જ સોનું સસ્તું થઈ રહ્યું છે। અને આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું, કારણ કે સોનાનો ભાવ જે કેમ કે સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને રોકાણકારોની વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો અને જે લોકો નિફ્ટીમાં પણ રોકાણ કરી રહ્યા છે એ લોકો હવે સોનામાં રોકાણ કરવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે હાલ તમે રોકાણ માટે સોનાની ખરીદી કરી શકો છો અને આગામી દિવસોમાં વધુ પ્રોફિટ માટે કેવી રીતે રોકાણ કરવું જોઈએ તેની પહેલા વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતો પણ તેની મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને આજરોજની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાના ભાવ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો, જેની સાથે ચાંદી પણ આજરોજ સસ્તી થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ 14,119 માં, જ્યારે 10 ગ્રામ 1,41,190 માં, જ્યારે 100 ગ્રામ 14,11,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ તો આજરોજ જેમાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું 15,403 માં, જ્યારે 10 ગ્રામ 1,54,030 માં, જ્યારે 100 ગ્રામ 15,40,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતો માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદી જે છે એ આજરોજ 2,44,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો ભારતમાં આજે ચાંદીના ભાવમાં એમ કહી શકાય કે ઘટાડા બાદ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા મુખ્ય શહેરોમાં તેની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો હવે આગામી સપ્તાહ માટે સોનાનો આઉટલુક કેવું રહેશે અને રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું, તો હાલ જો મિત્રો તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન થોડું કરેક્શન આવતાની સાથે તમે ત્યારે પણ રોકાણ કરી શકો છો। અને હાલ સોનાની ખરીદીની વાત કરીએ તો મિત્રો તમે પણ જો તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાનો ભાવ શું હોવો જોઈએ જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે અને તમે પણ તમારા શહેરમાં જો સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો આગામી સપ્તાહમાં સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે સોના ચાંદીના ભાવ જે છે એ ક્યારેક સ્થિર થતા જોવા મળી રહ્યા છે તો ક્યારેક માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો સોનામાં જે 1,748 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 3 દિવસમાં ચાંદી જે છે એ 3,000 થી પણ વધુ સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો અલગ અલગ શહેરોમાં લોકો જે છે એ સતત સવાલ કરતા હોય છે કે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે।
છે। તો જેના મહત્વના કારણોની ચર્ચા કરીએ તો મિત્રો જ્યારે પણ સોનું આગળ પાછળ એટલે કે ટ્રાન્સપોર્ટેશન, જેની સાથે ખરીદીની માત્રા, સ્થાનિક જ્વેલરી અને જેની સાથે વાત કરીએ તો જૂનો સ્ટોક અને ખરીદીની કિંમતો, જેના લીધે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે, પરંતુ કોઈ મોટા ફેરફાર નથી જોવા મળતા। અને જો તમે પણ તમારા શહેરમાં રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો। અને હાલ વાત કરીએ તો મિત્રો હવે સોનું ક્યારે ખરીદવું, કારણ કે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનાની ખરીદી તો કરવી છે, પરંતુ સોનું જે છે એ પાછળના દિવસોમાં વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। તો હાલ વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું ખરીદવું જે છે એ હાલ અત્યારે શક્ય ગણાઈ શકે છે, કારણ કે હજુ પણ આગામી દિવસોમાં રોકાણકારોની વધતી માંગના કારણે સોનાના ભાવ ઊંચકાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં વધતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો જે છે એ હજુ પણ સસ્તા સોના માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ખાસ કરીને જ્યારે યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે, અને સોનું જે છે એ યુએસ ડોલરના લીધે માર્કેટમાં વધતું અને ઘટતું પણ જોવા મળતું હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડા બાદ એમ કહી શકાય કે સોનું ભયંકર ઘટી રહ્યું છે, અને હજુ પણ વાત કરીએ તો મિત્રો માત્ર 5 જ દિવસની અંદર ચાંદી 12,000 જેટલી ઘટી ગઈ છે। અને સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનું તેની મધ્યમ ટોચની સપાટીએથી ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ અત્યારે સોના ચાંદીના ખરીદદારોને સૌથી મોટી તક જોવા મળી રહી છે। તો હાલ અત્યારે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદી રહ્યા છો અને સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે, અને રોજબરોજના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો રોકાણ માટે પણ સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હજુ સુધી જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે પણ જરૂરથી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। તો હાલ વાત કરીએ તો રોકાણ માટે પણ હાલ જો તમે રોકાણ કરી રહ્યા છો તો વધતા બજારમાં રોકાણ કરવું એ ખૂબ જ સારું તક સાબિત થઈ શકે છે, અને હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું।